નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. પાટણ જિલ્લાના સરસ્વતીના રખાવા ગામે દેશી દારૂના અડ્ડાઓ પર જનતાએ કરી રેડ. ગામ લોકોએ જનતા રેડ કરી મોટી માત્રામાં દેશી દારૂનો મુદ્દામાલ પોલીસ સ્ટેશન લાવ્યા. સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે ગામ લોકોએ હોબાળો મચાવ્યો. પોલીસ હપ્તા લેતી હોવાના આક્ષેપો ગામ લોકોએ કર્યા. ધારાસભ્ય કિરીટ પટેલ સરસ્વતી પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસની કામગીરી મુદ્દે ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ. ગામ લોકોએ સરસ્વતી પીઆઈને જાણ કરતા પીઆઈએ ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો. અગાઉ દારૂ મુદ્દે પીઆઈને ટેલિફોનિક વાત કરતા ગામમાં દારૂ વેચાતો ન હોવાનું પીઆઈએ જણાવ્યું હતું. કિરીટ પટેલ પીઆઈ સામે કડક કાર્યવાહી કરવા ગામ લોકોએ કરી માંગ. રિપોર્ટર રમેશ ઠાકોર. જો આજથી 10-15 દિવસ પહેલાં મારી રખાવ ગામે મુલાકાત હતી. એના પહેલાં પણ રોડનું ઉદ્ઘાટન હતું. ગામના લોકોની મને ફરિયાદ મળેલી કે ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે. વારંવાર પોલીસને પીઆઈને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. એ દિવસે મેં મારા ફોનથી પીઆઈ ચૌધરીને ફોન કરેલો. પીઆઈ ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલા. એવું સમજે છે પીઆઈ કે આના બાપનું પોલીસ સ્ટેશન છે. એ એવું કહ્યું કે કોઈ દારૂ વેચાતું નથી. એના પછી મેં એસપીને પણ ફોન કરેલો અને એના પછી ફરીથી મેં 2 વાર ફોન કરેલા. છતાં પણ સરસ્વતી પીઆઈ મોટા હપ્તા લઈ સરસ્વતી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હોય છે એ ગામ લોકોનું કહેવું છે કે મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરતા હતા. આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે. ગામના લોકોએ પીઆઈને ફોન કર્યો તો પીઆઈ એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી, તમારે થાય કરી લો. અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટી પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે. વારંવાર રજૂઆત કરવા છે તો ધારાસભ્યની જો રજૂઆત ના સપાતા હોય તો આ પીઆઈને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હશે એની તપાસ કરવી જોઈએ. એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ. સરપંચ થોનાજી હલાજી 20 વર્ષથી પણ હું સરપંચમાં છું. પણ હું જ્યારે સરપંચમાં આવ્યો હતો ત્યારે પણ આખું ગામ સાથ સહકાર મળે અને દારૂ બંધી કરાયેલી હતી. બંધ હતો, 15 વર્ષ બંધ રાખ્યો. આજે પણ એ લોકોને ક્યાંથી સપોર્ટ મળ્યો છે તે પણ દારૂ ગાળવાનું ચાલુ કર્યું છે. ગામનું કોઈ માનતા નહોતા. રમેશજી બાબુજી, સોવનજી બાબુજી, ચંદુજી મણાજી, પછી ત્યાંથી ગુવાજી, ગલાબજી, આ 4 વ્યક્તિ મુદ્દામાલ આજે ગામના લોકો મને મળે કે સરપંચ તમે મોરે થો, અમે ગામ તમારી સાથે છે. ગામમાં ઘણી બૈરાને ખાવા નથી મળતું. એમના ઘણા નાના છોકરાઓ પણ મરી જશે. 2 વર્ષમાં તો ઘણું નુકસાન ગામમાં થઈ ગયું છે. 2 વર્ષમાં આજે અમે આખા ગામ સાથે મળી અને જનતા રેડ કરી પણ અમને બહુ ગાળો બોલી છે. બહુ લોકો અમે સહન શક્તિ કરી અને તેમનો મુદ્દામાલ લઈ અને એ પોલીસ થાણે આવ્યા છે. આજે અમારી માંગ છે અમારા ગામમાં દારૂનું વેચાણ કોઈ દિવસ થવું જ ના જોઈએ. વર્ષો વીતી જાય પણ દારૂ ગામમાં વેચાણ ન થવું જોઈએ. પોલીસનો સાથ સહકાર જોવે છે પણ અમને સાથ સહકાર મળતો નથી. આવીઓના પહેલા 2-3 મહિના પહેલા 50 જણાની સહીઓ કરી અરજી આપેલી છે. મારી જોડે પણ અરજી હાલે પડી છે. પોલીસ સાંભળતી નથી. એવું તો પછી